હેલો બાળ દોસ્તો, એડ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 9 દીકરાનો મારનાર પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજ મેળવીશું. પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો. તો ચાલો શીખીએ પાઠ 9 દીકરાનો મારનાર પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ. સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. અહીં કેટલીક પંક્તિઓ આપેલી છે, તે પંક્તિમાં કયો ભાવ રજૂ થયો છે તે ઓળખવાનું છે. સવાલ નંબર 1. એલા મહેમાનને કોઈ છાંટશો માં. અહીં તેના માટે 4 ઓપ્શન આપેલા છે. ક મર્મ, ખ ઉપેક્ષા, ગ દયા અને ઘ લાગણી. તેના જવાબમાં આપણે લખીશું ગ દયાનો ભાવ રજૂ થયો છે. સવાલ નંબર 2. મને રોળશોમાં, ભલા થઈને મને છાંટશોમાં, તમારે પગે લાગવું. તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક હઠ, ખ હુકમ, ગ આજીજી અને ઘ સૂચના. તેના જવાબમાં આપણે લખીશું ગ આજીજીનો ભાવ રજૂ થયો છે. સવાલ નંબર 3. ખોટી વાત, આજે કોનો દી ફર્યો છે. તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક ગર્વ, ખ આશ્ચર્ય, ગ જિજ્ઞાસા અને ઘ દિલેરી. તેના જવાબમાં આપણે લખીશું ક ગર્વનો ભાવ રજૂ થયો છે. સવાલ નંબર 4. હાલો બેટાની મૈયત કાઢીએ. તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક અવહેલના, ખ ઉદારતા, ગ સ્વસ્થતા અને ઘ મક્કમતા. તેના જવાબમાં આપણે લખીશું ગ સ્વસ્થતાનો ભાવ રજૂ થયો છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. સવાલ નંબર 1. ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું. તેના જવાબમાં આપણે લખીશું ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. સવાલ નંબર 2. દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી. તેના જવાબમાં આપણે લખીશું દેવળિયા ગામમાં ઉતાસણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી. સવાલ નંબર 3. ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શાનાથી રંગવામાં આવે છે. તેના જવાબમાં આપણે લખીશું ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે. સવાલ નંબર 4. મહેમાને પોતાને રંગવાની ના કેમ પાડી. તેના જવાબમાં આપણે લખીશું મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને હુતાશણીનો જરાય ઉલ્લાસ નહોતો. સવાલ નંબર 5. મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું. તેના જવાબમાં આપણે લખીશું મહેમાને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો. પરિણામે મહેમાન અને ઘેરૈયાઓ વચ્ચે રેડિયા રમણ, અચકા, કાલાવાલા, તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1. દેવળિયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી. તેના જવાબમાં આપણે લખીશું દેવળિયા ગામના લોકો ધૂળેટી રમવા એકઠા થયા હતા. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને એની આજુબાજુ સરખે સરખા જુવાનો ઊભા હતા. આગલા દિવસે હોળીનું પર્વ હતું, તેથી સૌ લીલા, પીળા અને કેસરિયા રંગમાં ગરકાવ હતા અને ધૂળેટીના દિવસે સૌ પતરંગી છાટણામાં દીપતા હતા. ધૂળેટીનો તહેવાર ઉજવવા માટે ઘેરૈયા મર્યાદા ઓળંગી ગયા હતા. તેઓ ગાંડા દૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુથી એકબીજાને રંગી નાખવામાં ગુલતાન હતા. ગામડાની ધૂળેટી કાળો કોપ હોય એવી લાગતી હતી. સવાલ નંબર 2. કુંવરનું મૃત્યુ શી રીતે થયું. તેના જવાબમાં આપણે લખીશું ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા અને ઘેરૈયાને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંજવા માંડી. એ ધમ્માચકડીની ધૂળથી ડમરી ઉડવા માંડી. આથી મહેમાન મુસાફર કાંઈ જોઈ શકતા નહોતા. રીડિયા રમણ, ચસ્કા, કાલાવાળા, તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુંવરને વાગતા તે ધબ દઈને પડ્યા અને મૃત્યુ પામ્યા. સવાલ નંબર 3. રાજાએ પોતાના દીકરાને મારનારને કેમ છોડી મૂક્યો. તેના જવાબમાં આપણે લખીશું ચારણ ભૂખે ટળવળતા પોતાના છોકરાને કંઈક મળે એ હેતુથી રાજા મંદોદર ખાન પાસે મદદ માંગવા આવેલો.
પણ ગામમાં પેસતા જ રોળવા આવેલા ઘેરૈયાથી બચવા એણે મ્યાનમાં બીડેલી તલવાર કાઢીને વીંજી. પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માતે રાજાના દીકરાના ગળામાં જ વાગી અને દીકરો મૃત્યુ પામ્યો. આમ અજાણતા ચારણથી આ કૃત્ય થઈ ગયું છે એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો. સવાલ નંબર 4. મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું? શા માટે? તેના જવાબમાં આપણે લખીશું મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતા દોડતા થંભી ગયો. તેને ખબર પડી ગઈ કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે. હવે તે દૂર સુધી દોડી નહીં શકે. તેને થયું કે આમે મરવું તો છે જ, તો પછી હવે નકામા પ્રયત્ન શા માટે કરવા? અત્યારે કાળને અટકાવાય તેમ નથી અને ખુલાસો કરવાનો વખત પણ નથી. એટલે મંદોદર ખાનની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને ગળે જ માંડી. સવાલ નંબર 5. મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા? તેના જવાબમાં આપણે લખીશું ક્રોધે ભરાયેલા ગામ લોકોને મંદોદર ખાને આમ કહીને શાંત પાડ્યા. આમ ગાંડા ન થવાય. એને મારા દીકરાને જાણી જોઈને નથી માર્યો. એને ઘરે આવા કેટલાય દીકરા ભૂખે મરે છે એ જાણો છો? કોડભેરો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી. આપણા નસીબમાં નહીં હોય એટલે મરી ગયો. પણ એને ખાતર આ ઉજળે દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો બેટાની મૈયત કાઢી. આવી વાત કરીને મંદોદર ખાને ગામ લોકોને શાંત પાડ્યા. પ્રશ્ન નંબર 2. આ પાઠમાંથી લોકબોલીના 5 વાક્યો લખો. અહીં આપણે 5 વાક્ય પાઠમાંથી શોધીને લખીએ છીએ. 1. કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. 2. સાચું સાચું મહેમાનને રોળો, ગોઠ માગો, રોળો. 3. આજ કોનો દી ફર્યો છે? 4. ભેંસુ બધી મરી ખૂટી, છોકરા છાશરાબ વગર રોવે છે, નહોતો આવતો. 5. મારી ઓળખાણ અટાણે નહીં પછી. આ રીતે લોકબોલીના 5 વાક્યો શોધીને આપણે પાઠમાંથી લખવાના છે. તમે અન્ય વાક્યો પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 3 અ. નીચેના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો. અહીં કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ફકરો લખવાનો છે. પડછંદ કાયા ધરાવતા ચારણે ધોળું બાસ્તા જેવું કેડિયું પહેર્યું હતું. ચારણ ગામને પાદર આવી પહોંચ્યું. પાદરમાં પ્રવેશતા જ એક પુરુષ મોટેથી બોલ્યો, એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે. ચારણે નદી કાંઠે આવી નદીનું પાણી પીધું. એવામાં એનો પગ પથ્થર સાથે અથડાયો. ત્યાં સામેથી ગામના દરબાર આવી ચડ્યા. દરબારે ચારણને પૂછ્યું, તું કેમ આવ્યો છે? ચારણે કહ્યું, દરબાર, મેં સાંભળ્યું છે કે તમારા જેવો ઉદાર માણસ 7 પાતાળમાં શોધતા નહીં જડે. દરબારે વિનમ્રતાથી કહ્યું, પણ પૃથ્વી પર તો મળે ને? ચારણે પ્રેમથી કહ્યું, મને ખબર નથી. તમે મને ઉદાર માણસ શોધી લાવવા પડકાર કરશો તો પણ હું પગે લાગીને કહીશ કે એ મારાથી નહીં બને. આ રીતે આપણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો બનાવવાનો છે. પ્રશ્ન નંબર 3 બ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. પ્રભાત એટલે કે સવાર. 2. જુવાન એટલે કે યુવાન અથવા તરુણ. 3. ફૂલ જેનો સમાનાર્થી શબ્દ પુષ્પ અથવા કુસુમ થશે. 4. મહેમાન એટલે કે અતિથિ અને પરોણો. 5. નસીબદાર જેનો સમાનાર્થી શબ્દ ભાગ્યશાળી થશે. 6. સુવાસ જેનો સમાનાર્થી શબ્દ સુગંધ થશે. પ્રશ્ન નંબર 3 ક. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. ભૂંડો જેનો વિરુદ્ધાર્થી શબ્દ સારો થશે. 2. કોરી તો જૂની. 3. પછવાડે તો આગળ. 4. મૂરખ તો શાણો અથવા ડાયો. 5. ઉલટો જેનો વિરુદ્ધાર્થી શબ્દ સુલટો અથવા સીધો થશે. 6. પાતાળ તો આકાશ. આ રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખીશું. હવે આપણે પ્રશ્ન નંબર 4 દીકરાના મારનાર પ્રત્યેની મંદોદર ખાનની ઉદારતા એ વિશેના વર્ણનના વાક્યો પાઠમાંથી શોધી ટૂંકનોંધ લખવાની છે. અહીં આપણે ટૂંકનોંધ લખીશું. ટૂંકનોંધ થોડી લાંબી થશે. દીકરાને મારનાર પ્રત્યે મંદોદર ખાનની ઉદારતા. દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો 7 ફૂટનો એક દીકરો ચારણથી મરાયો હતો. આ સમાચાર જાણી મંદોદર ખાને તલવાર સાથે પોતાની રોજડી ઘોડી ચારણની પાછળ દોડાવી. તેની પાસે પહોંચ્યા ત્યારે ચારણે પોતાને મારી નાખવા પોતાની તલવાર પોતાના જ ગળે મૂકી. મંદોદર ખાને તેને તેમ કરતા રોક્યો અને પૂછપરછ કરી. ચારણ પાસેથી સાચી વાત જાણ્યા પછી મંદોદર ખાન તેના પ્રત્યે ઉદારતા દર્શાવતા કહે છે, ગઢવા, આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. વાત કરવાની વેળા નથી. આખું ગામ ઉશ્કેરાયું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આવી પહોંચતા જ તારી કાયાના રાય રાય જેવડા કટકા જાણજે.
ચારણ એને ભગાડનાર વ્યક્તિને ઓળખવા માંગે છે ત્યારે મંદોદર ખાન કહે છે, મારી ઓળખાણ અત્યારે નહીં આપો, અત્યારે તું ભાગ, નીકર તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો મારા રોક્યા રહેશે. ચારણ નામ જાણવા માંગતા હતા. અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડે છે. ચારણને બાવડે ચાલીને રોજડી પર બેસાડી તેના હાથમાં ચોકડું આપે છે અને વાંસેથી રોજડીને ડચકારે છે. ચારણ ઘોડીએ ચડી અલોપ થઈ જાય છે. મંદોદર ખાન ગામ લોકો પાસે જુઠ્ઠું બોલે છે. માળો લોટકો આદમી મને જીતવા ન દીધો, મારી તલવાર અને ઘોડી બેઉ લઈ ગયો, પણ ગામ લોકો એમની વાત માનવા તૈયાર નથી. તેઓ શાંતિથી ગામ લોકોને કહે છે, લ્યો હવે જાતિ કરો. ગામના લોકો તો ચારણને માફ કરવા તૈયાર જ નહોતા. તેઓ એમને શાંતિથી સમજાવે છે, ભાઈ એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો? એને ઘેરે એવા કેટલા દીકરા ભૂખે મરે છે તમે જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય. હાલો હવે બેટાની મૈયત કાઢી. આ રીતે આપણે મંદોદર ખાન વિશે ટૂંક નોંધ લખીશું. હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ. અહીં 2 પ્રવૃત્તિ આપેલી છે. નીચેના શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધો અને બીજી પ્રવૃત્તિમાં પુસ્તકાલયમાંથી અન્ય લોકવાર્તાઓ મેળવી અને વાંચો. પ્રવૃત્તિ નંબર 1 માં અહીં આપેલા શબ્દોના અર્થ જાણીએ. ઘેરૈયા એટલે કે હોળી ખેલનારા અથવા હોળૈયા. હેડી હેડીના એટલે કે સરખે સરખા. ગાંડા તૂર એટલે કે તદ્દન ગાંડા. કાંક એટલે કે બગલ. ગોકીરો એટલે કે શોર બકોર. હવે પ્રવૃત્તિ નંબર 2 લોકવાર્તા મેળવીને વાંચો. તમારી શાળાના પુસ્તકાલયમાંથી લોકવાર્તાના પુસ્તકો મેળવવાના છે અને તેમાંથી તમને મનગમતી લોકવાર્તાઓ વાંચવાની છે. અને જે લોકવાર્તાઓ તમને ગમે તે તમે વર્ગખંડમાં કે પ્રાર્થના સભામાં પણ રજૂ કરી શકો છો. આ રીતે આપણી બંને પ્રવૃત્તિઓ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો તમને આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો. એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.